મહત્વપૂર્ણ સમાચાર બદ્રીનાથ ધામમાં હિમવર્ષાના કારણે ગ્લેશિયર તૂટી પડ્યું છે, જેના કારણે 57 કાંદારો બરફ નીચે દટાઈ ગયા હતા। ચમોલીથી રાહતના સમાચાર છે કે 47 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, જે માટે વાયુસેનાની પણ મદદ લેવાઈ રહી છે। વહીવટીતંત્ર અને બીઆરઓ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। આર્મી ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે। ઉત્તરાખંડના ચમોલી, રુદ્રપ્રયાગ અને પિથોરાગઢમાં ભારે હિમવર્ષા થઈ શકે છે। હજુ પણ હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે। ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ચમોલી જિલ્લામાં બાનામાં હિમપ્રપાતની ઘટના બાદ ચાલી રહેલા બચાવ કાર્યની સમીક્ષા કરવા માટે ચમોલીના ડીએમ સાથે વાતચીત કરી હતી। બદ્રીનાથ ધામ ખાતે હાજર આઈટીબીપી અને સેનાની ટીમો આખી રાત બચાવ કામગીરી કરાઈ રહી છે। તો ઉત્તરાખંડમાં પર્વતીય ભૂસ્ખલનના કારણે કર્ણપ્રયાગ પાસે ઋષિકેશ બદ્રીનાથ હાઈવે બ્લોક થયું છે। ઉત્તરાખંડમાં કર્ણપ્રયાગ નજીક ઋષિકેશ બદ્રીનાથ હાઈવેને પર્વતીય ભૂસ્ખલન બાદ અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યો છે। जो सूचना हमारे पास है तो टोटल 32 लोग हमें मिल चुके हैं, जिनमें कि 10 तो सुबह ही आईटीबीपी और आर्मी की टीम को वहाँ पे ज्वाइंटली मिल गए थे और वो आईटीबीपी हॉस्पिटल में अभी स्टेशन है। और उसके अतिरिक्त बीआरओ कमांडर द्वारा बताया गया है कि 22 लोग ऐसे थे जो सुरक्षित स्थान पे जाके अपना वहाँ बैठे थे और वो बीआरओ ने उनको भी सर्च कर लिया है और बीआरओ कैंप बद्रीनाथ में उनको लेके आ रहे हैं। तो फिलहाल 25 और लोगों की हमें तलाश रहेगी। एनडीआरएफ की टीम यहाँ आ गई है और पीएम सर के ऑफिस से लगातार सूचना ली जा रही है और जो भी यथासंभव हेल्प है वो हमारी स्थानीय एडमिनिस्ट्रेशन को दी जा रही है। न्यूज 18 की टीम लगातार बद्रीनाथ धाम की तरफ जाने की कोशिश कर रही है, लेकिन अब स्थानीय लोगों ने भी कह दिया है कि पैदल जाने के रास्ते पूरे बंद हो चुके हैं, वहां पे जाना मुश्किल नहीं होगा। आप देख सकते हैं कि जो गाड़ियां हैं वो भी धीरे धीरे वापस लौट रही हैं। लेकिन अब जिस तरीके से बद्रीनाथ धाम में 16 लोगों को आर्मी और आईटीबीपी के अस्पताल में भर्ती कराया गया है और स्वयं इस पूरे रेस्क्यू पर अब मुख्यमंत्री पुष्कर सिंह धामी जिस तरीके से नजर बनाए हुए हैं और बताया जा रहा है कि अगर शनिवार को मौसम साफ रहेगा तो मुख्यमंत्री पुष्कर सिंह धामी बद्रीनाथ धाम आएंगे और जो स्पॉट पर जो हालात हुए हैं उनकी बारीकी से जानकारी वहां पे जुटाने की कोशिश करेंगे। ये 23वीं वाहिनी के जवानों द्वारा यहाँ माना चौकी के पास में रेस्क्यू किया जा रहा है। रेस्क्यू में हवलदार समीर है और क्या नाम से साहिर खान है, मुकेश यादव है और अपना हवलदार कुलदीप भी साथ में है और मैं कैमरामैन महेंद्र तो हुई साथ में। लेकिन करीब जवानों को 2 घंटे से लगातार रेस्क्यू किया जा रहा था, जब जाके 2 सिविल मजदूरों को अभी निकाला गया है और इससे पहले काफी 10 सिविल मजदूरों को निकाला जा चुका है। तो महत्वपूर्ण समाचार सामे આવી રહ્યા છે। ઉત્તરાખંડમાં પર્વતીય ભૂસ્ખલનના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કર્ણપ્રયાગ પાસે ઋષિકેશ બદ્રીનાથ હાઈવે બ્લોક થયું છે, તો 57 કામદારો બરફ નીચે ફસાયા છે। હાઈવે અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યો છે। તો મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવી રહ્યા છે, બચાવ કામગીરીમાં વાયુસેનાની પણ મદદ લેવાઈ રહી છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારની પરિસ્થિતિ હિમવર્ષાના કારણે ગ્લેશિયર તૂટી પડ્યું છે, ઘણા બધા લોકો ત્યાં ફસાયા છે। 57 જેટલા કામદારો બરફ નીચે દબાયા હોવાના પણ અહેવાલ પ્રસારિત થઈ રહ્યા છે। 47 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું છે, જ્યારે હાઈવે છે, માર્ગ છે તે બ્લોક થઈ ગયું છે। બચાવ કામગીરી સામે વાયુસેનાની પણ મદદ લેવાઈ રહી છે। તો હિમવર્ષાના કારણે ગ્લેશિયર તૂટી પડ્યું હતું, જે બાદ ઋષિકેશ બદ્રીનાથ હાઈવે બ્લોક થયું છે। સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો બદ્રીનાથથી। 47 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ માર્ગ બંધ છે। બચાવ કામગીરી હાલ ચાલી રહી છે, જેમાં વાયુસેનાની પણ મદદ લેવાઈ રહી છે। તંત્ર દ્વારા તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે કે જે લોકો ફસાયા છે તેમને જલ્દી બહાર કાઢવામાં આવે। ઉલ્લેખનીય છે કે 57 જેટલા કામદારો હાલ બરફ નીચે ફસાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે, જેમાંથી 47 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા। તો બદ્રીનાથના માણામાં દુર્ઘટનાને લઈને સીએમ ધામી એક્શનમાં। સીએમ પુષ્કર ધામી ચમોલી પહોંચ્યા। હેલિકોપ્ટરમાં ઘટના સ્થળનું કર્યું નિરીક્ષણ। સીએમ પુષ્કર ધામીએ રેસ્ક્યુ કામગીરીનું નિરીક્ષણ કર્યું છે। ઉલ્લેખનીય છે કે હેલિકોપ્ટરમાં ઘટના સ્થળનું તેમણે નિરીક્ષણ કર્યું।
તેઓ પહોંચ્યા છે દુર્ઘટના સ્થળે। રેસ્ક્યુ કામગીરી કેવી ચાલી રહી છે તેનું પણ તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે। તો બદ્રીનાથમાં દુર્ઘટનાને લઈને સીએમ ધામી એક્શન મોડમાં છે। સીએમ પુષ્કર ધામી ચમોલી પહોંચ્યા છે કામગીરીનું નિરીક્ષણ કરવા માટે। सभी को रेस्क्यू किया जा रहा है और हमारे सेना के लोग, एनडीआरएफ के लोग, आईटीबीपी के और जिला प्रशासन, आपदा प्रबंधन, सारे लोग अभी बचाव कार्य में लगे हुए हैं। यहाँ पर काफ़ी ज़्यादा बर्फबारी है और सभी मार्ग पूरी तरह से बंद हैं। कहीं 10 फुट 12 फुट से भी ज़्यादा बर्फबारी हो रखी है और लगातार हमारा प्रयास यही है कि जो लोग अभी रह गए हैं उनको भी जल्दी से जल्दी बाहर निकाला जाए और जो लोग अभी 14 लोग और मिले हैं उन सभी को वहां से रेस्क्यू करके यहाँ जोशीमठ लाया जा रहा है और सभी अभी सुरक्षित हैं। તો જે પ્રકારથી સીએમ ધામી પહોંચ્યા છે હેલિકોપ્ટરમાં ઘટના સ્થળનું નિરીક્ષણ તેઓ કરી રહ્યા છે। જે લોકો ફસાયા છે તેમને બચાવવા માટે સતત કામગીરી થઈ રહી છે। બદ્રીનાથમાં દુર્ઘટનાને લઈને સીએમ ધામી એક્શનમાં 4 દ્રશ્યો। એક તરફ ગ્લેશિયર તૂટ્યું, 47 મજૂરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ઋષિકેશ બદ્રીનાથ હાઈવે છે તે બ્લોક છે કર્ણપ્રયાગ નજીક બ્લોક। તો બીજી તરફ સીએમ પહોંચ્યા છે સીએમ ધામી હવાઈ નિરીક્ષણ કરતા કામગીરી રેસ્ક્યુની કઈ રીતે ચાલી રહી છે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે। આ સમગ્ર ઘટનાના 4 અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કઈ રીતે બદ્રીનાથમાં ગ્લેશિયર તૂટ્યું અને તે બાદની જે પરિસ્થિતિ રેસ્ક્યુની કામગીરીની સાથે સાથે રસ્તાઓ બ્લોક અને બીજી તરફ રેસ્ક્યુ કામગીરીનું નિરીક્ષણ કરતા સીએમ ધામી હવાઈ નિરીક્ષણ કરતા જોવા મળી રહ્યા છે। તો જે પ્રકારથી હિમાચલ પ્રદેશના કુલુમાં આપ ફાટ્યા જેવી સ્થિતિ, અનેક વાહનો નાળામાં તણાઈ ગયા છે। ભૂંટાર શાકભાજી માર્કેટ ડૂબી ગયું છે। હિમાચલ પ્રદેશમાં છેલ્લા 3 દિવસથી ખરાબ હવામાન અને મુશળધાર વરસાદ ચાલુ છે। લાહોલ સ્પીતિ, ચંબા, કિન્નોરમાં ભારે હિમવર્ષાના કારણે રસ્તાઓ બંધ છે। કુલુ, કાંગડામાં વાદળ ફાટવા જેવી સ્થિતિ છે। છેલ્લા 12 કલાકમાં રાજ્યમાં મુશળધાર વરસાદ અને હિમવર્ષાએ તબાહી મચાવી દીધી છે અને જનજીવન ઠપ થઈ ગયું છે। ગઈકાલ રાતથી રાજ્યના ઊંચા વિસ્તારોમાં હિમવર્ષા અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ ચાલુ છે। કુલુમાં સૌથી વધુ નુકસાન જોવા મળી રહ્યું છે, જ્યાં સરવરી નાળાએ તબાહી મચાવી છે અને અનેક વાહનો તણાઈ ગયા છે। કુલુમાં ભારે વરસાદના કારણે નદીઓ અને નાળા છલકાઈ ગયા અને અહીં વરસાદી વાતાવરણ જોવા મળ્યું। ઘણા વાહનો કાટમાળ નીચે તટાઈ ગયા છે। તો ભૂંટાર શાકભાજી માર્કેટ પાણીમાં ડૂબી ગયું છે। ભૂતનાથ પુલ પાસે પણ વાહનો ગટરમાં ધોવાઈ ગયા છે। बारिश तो काफी जो है 3 दिन से चली हुई, रात दिन बड़ा भयंकर बारिश हो रही है। लेकिन आज सुबह लगभग 6-7 बजे के जो है ये हादसा हुआ। ऊपर नाले से ब्लॉकेज हो गई है सारा और इसका जितना पानी, क्योंकि इसकी कैचमेंट जो इस नाले की बड़ी ऊपर से है, चकनानी गांव इसको बोलते हैं, चकनाई नाला है, लेकिन ये काफी ऊपर से इसकी कैचमेंट है, जिससे भारी जो पानी इसमें आता है उस ढंग से जिसमें काफी नुकसान है। आपके सामने जब गाड़ियां यहाँ दबी हुई है, ऐसे ही बहुत एक थोड़ा नुकसान और यहाँ से डाइवर्ट हो गए नीचे। ये भी लोग हैं साहब बैठे हुए हैं, इनके नीचे जो पानी सारे घरों में डाइवर्ट हुआ। पिछले 14-15 घंटों से कंटिन्यू बारिश हो रही है इस वार्ड में और अभी सुबह के वक्त में बहुत तेज बारिश होने के चलते हमारा नाला आ गया, जिस कारण हमारे पड़ोस में पानी घुस चुका है और मतलब काफी लोग निकल चुके हैं वहां से। कुल्लू जिला में पिछले 3 दिनों से लगातार बारिश बर्फबारी का दौर चल रहा है। ऐसे में अगर बात करें तो पिछले लगभग 15 घंटों से जिस तरह से मूसलाधार बारिश कुल्लू जिला भर में हो रही है, उसके चलते जगह जगह पर फ्लैश फ्लड हुआ है और जिसके चलते यातायात प्रभावित हुआ है। इस वक्त हम कुल्लू जिला मुख्यालय से 2 किलोमीटर दूर शास्त्री नगर के पास है, जहां पर आप देखते हैं कि लगभग बीती रात की बात है, जहां पर यहाँ पर अचानक से जो फ्लैश फ्लड हुआ है उसके बाद पूरा मलबा जो है यहाँ पर सड़कों पर आ गया है। आप देखते हैं कि मलबे के कारण जो है यहाँ पर 3 से 4 वाहन जो है वो इस मलबे में दब गए हैं और फिलहाल लोक निर्माण विभाग के जो कर्मचारी है वो यहाँ पर मलबा हटाने के लिए जुटे हुए हैं। लेकिन जिस तरह से अभी भी बारिश का दौर जो है वो लगातार जारी है और उसके चलते जगह जगह पर कुल्लू जिला की बात करें तो जहां ऊंचे क्षेत्रों में भारी हिमपात हुआ है, जिसके चलते जगह जगह पर यातायात प्रभावित है। कुल्लू जिला की बात करें तो 2 नेशनल हाईवे जो है भारी बर्फबारी और बारिश के चलते बंद है, जबकि
लगभग 90 से अधिक जो सड़कें हैं, ग्रामीण क्षेत्रों के जो लिंक रोड है वो बंद है, क्योंकि लगातार जिस तरह से ये जो भारी मूसलाधार बारिश हुई है और पिछले 15-16 घंटों से लगातार कुल्लू जिला के तमाम क्षेत्रों में जो है इस तरह की बारिश हो रही है, जिसके चलते जगह जगह पर जो नाले हैं, जो नदियां हैं वो उफान पर है और उसके चलते फिलहाल अगर बात करें तो जगह जगह पर इस तरह से ही सड़क जो यातायात है वो अवरुद्ध हुआ है। आप देखते हैं कि पूरे का पूरा जो वाहन है, जो कार है वो पूरी मलबे में दब गई है। इसके पीछे जो ऑटो है वो भी पूरी तरह से मलबे में दब गया है और कहीं ना कहीं बारिश के चलते यहाँ पर जो बीती रात बताया जा रहा है कि ये जो फ्लश फ्लड हुआ है उसके चलते हालांकि यहाँ पर करीब 1.5-2 घंटे जो है यातायात भी बाधित हुआ है, जिसके चलते कहीं ना कहीं लोगों को भी परेशानियों का सामना करना पड़ता है। आप सीवरेज की पाइपें टूट जाती है, कोई ध्यान नहीं देता यहाँ पर, जिससे कोई पानी की निकासी का ध्यान ही कोई नहीं है। इसका सारा खामियाजा मुझे भुगतना पड़ रहा है नीचे पूरे मुल्क। धन्यवाद। आप देखते हैं कि जिस तरह से बीती रात जो है यहाँ पर लगातार जो बारिश का दौर चल रहा है उसके चलते कहीं ना कहीं बड़ा नुकसान हुआ है और लोगों ने यहाँ प्रशासन से ये मांग की है, सरकार से मांग की है कि इसका जो है वो स्थायी समाधान किया जाए। न्यूज 18 हिमाचल के लिए तुलसी भारती, कुल्लू। તો યુક્રેન યુદ્ધ પર ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ। વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કીની મુલાકાત થઈ હતી। આ દરમિયાન ટ્રમ્પ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને ઝેલેન્સ્કી વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી। ઝેલેન્સ્કી પર યુનાઇટેડ સ્ટેટ્સનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો। તે જ સમયે ટ્રમ્પે યુક્રેન રાષ્ટ્રપતિને ઘણી વખત ઠપકો પણ આપ્યો। ટ્રમ્પે ઝેલેન્સ્કી પર ત્રીજા વિશ્વયુદ્ધ પર ગેમ રમવાનો આરોપ લગાવ્યો। કહ્યું કે જો તે અને ઝેલેન્સ્કી મળીને રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને રોકી શકે તો તે ખૂબ સારું રહેશે। આ સાથે ઝેલેન્સ્કી ટ્રમ્પને યુદ્ધના ફોટા બતાવ્યા હતા। ટ્રમ્પ સાથેની વાતચીત દરમિયાન ઝેલેન્સ્કીએ કહ્યું કે શાંતિ કરારમાં રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે કોઈ સમાધાન ન થવું જોઈએ। બંને નેતાઓ વચ્ચે ખનીજો અંગે એક સોદો થવાનો હતો, પરંતુ વાટાઘાટો રદ કરવામાં આવી હતી। જો કે ઝેલેન્સ્કીએ કહ્યું કે જો અમેરિકા પોતાનો ટેકો પાછો ખેંચી લેશે તો રશિયા સામે યુક્રેનનો બચાવ કરવો આપણા માટે મુશ્કેલ બની જશે। તેમણે અમેરિકન રાષ્ટ્રપતિ સાથેના મુકાબલાને જાહેરમાં પ્રસારિત કરવા બદલ દુઃખ પણ વ્યક્ત કર્યું અને કહ્યું, હું નમ્રતા જાળવી રાખવા માંગુ છું। You're right now not in a very good position. You've allowed yourself to be in a very bad position, and he happens to be right about it. From the very beginning of the war. You're not in a good position. You don't have the cards right now. With us, you start having cards. But right now, you don't. You're playing cards. You're playing cards. You're gambling with the lives of millions of people. You're gambling with World War III. You're gambling with World War III. And what you're doing is very disrespectful to the country, this country. That's back to you. I want it to end immediately. I want a ceasefire now. He says, oh, I don't want a ceasefire. Well, all of a sudden he's a big shot because he has the U.S. on his side. Either we're going to end it or let him fight it out. And if he fights it out, it's not going to be pretty. Because without us, he doesn't win. સમાચારમાં આગળ વાત કરીશું। આરતીનું સ્થાન બદલાતા વિવાદ। તો યાત્રાધામ ડાકોર મંદિરમાં બદલાયો ઇતિહાસ। પ્રથમવાર ઠાકોરજીની આરતીનું સ્થળ બદલાયું। વારાદારી સેવક દ્વારા રણછોડજી ભગવાનની આરતી ભગવાન સન્મુખ નીચે ઊભા રહીને આરતી ઉતારવામાં આવી। અત્યાર સુધી સિંહાસન પરથી જ ઊભા રહીને ઉતરતી હતી આરતી। મંગળા સમયે વારાદારીનો ખેસ સળગતા આરતીની જગ્યા બદલવા માટે લેવાયો હતો નિર્ણય। આજથી નવા નિર્ણયને પગલે ભગવાનની સન્મુખ નીચે ઊભા રહી આરતી કરાઈ। જો કે અન્ય વારાદારી સેવક દ્વારા આરતી શરૂ થતાની સાથે જ નવા નિયમનો વિરોધ દર્શાવાયો। ઇતિહાસમાં પહેલી વખત ગર્ભગૃહમાં પોલીસની હાજરી જોવા મળી। મહત્વનું છે કે ડાકોર ટેમ્પલ કમિટીની ડિસેમ્બરમાં મીટિંગ થઈ હતી, જેમાં આ અંગે ઠરાવ કરાયો હતો, જેનો 1 માર્ચ એટલે કે આજથી અમલ કરાશે। જો ભગવાન સન્મુખ ઊભા રહી વારાદારી આરતી ઉતરે તો ભક્તોને રણછોડજીના દર્શનમાં થઈ શકે છે મુશ્કેલી। વર્ષોથી ચાલી આવતી પ્રથા એક ઘટનાને લઈને બદલાવાના નિર્ણયને લઈને ભક્તોમાં રોષની લાગણી છે। આજની આરતી માટે ડાકોર ટેમ્પલ કમિટીએ પોલીસ બંદોબસ્ત માંગ્યો હતો, જેથી ઇતિહાસમાં પહેલી વખત ગર્ભગૃહમાં પોલીસની હાજરી જોવા મળી હતી। અમે વર્ષોથી પરંપરાગત રીતે અમારી સ્થાપિત રીત રિવાજો કે જે અમારી સ્કીમમાં લખેલું છે
સ્થાપિત રીત રિવાજો પ્રમાણે અમારે સેવા પૂજા કરવાની હોય છે. ગઈકાલ સાંજ સુધીની આરતીમાં અમે રાબેતા મુજબ આરતી કરી છે. અમને ગઈકાલે કમિટી દ્વારા એક કાગળ આપીને જાણ કરવામાં આવી કે આવતીકાલથી તમારે આરતી નીચેથી ઉતારવાની છે. આજે સવારે મંગળાના સમયે મેં આ ઠરાવનો વિરોધ કર્યો છે. જ્યારે કંઈક પ્રશ્ન બને છે ત્યારે મંદિર કમિટી અને સેવકો બધા વૈષ્ણવોની સુવિધા માટે જ વ્યવસ્થા કરતા હોય છે અને પણ એને ટ્વિસ્ટ કરીને એના સગાવાદને પોષવા માટે અમુક માણસોને પોષવા માટે આના મંદિરના વ્યવસ્થાને ટ્વિસ્ટ કરી અને અલગ અલગ ફેરવવામાં આવે છે. આજે જે વ્યવસ્થા કરવામાં આવી છે ઠાકોરજીના શ્રીઅંગની સાચવણીના ભાગરૂપે છે. શ્રીઅંગના સાચવણીના ભાગરૂપે આરતી દૂરથી એટલે કે નીચે ઉતરીને સન્મુખ ઉતારવાની એની જોગવાઈ સ્કીમો પણ કરવામાં આવેલી છે કે સન્મુખથી આરતી કરવાની છે. એટલે જે વારાદારી છે આરતી તો જે સમય થાય છે એ સમય થઈ છે. ઠાકોરજીને એનો પરિશ્રમ ના પડે અને પુષ્ટિ સંપ્રદાયમાં પણ 3.5 આટાની આરતી છે. મને ખબર છે ત્યાં સુધી ઠાકોરભાઈ સંચાવાળા તરીકે ઓળખાતા 3.5 આટા આરતી કરતા હતા. અત્યારે તો 2 આરતીઓ ગવાય છે. ત્યાં સુધી ઠાકોરજીને એ એક પગે ઉભા રહે છે અંગૂઠા ઉપર આરતી દરમિયાન, એવો ભાવ છે પુષ્ટિ સંપ્રદાયનો. તો ઠાકોરજીને વધારે પરિશ્રમ ના પડે એટલા માટે 3.5 આટાની આરતી હતી. તો સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં આગ કાબૂમાં આવ્યા બાદ સર્વેની કામગીરી 10 વેપારીઓને અંદર જવાની મંજૂરી આપવામાં આવી. હાલ 2 વેપારીઓ પોલીસની હાજરીમાં માર્કેટમાં જશે. વેપારીઓ માર્કેટમાં જઈને સર્વે કરશે. સર્વે બાદ પોતાના અન્ય વેપારી મિત્રોને આપશે માહિતી. તો 14 દિવસે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં 10 વેપારીઓને અંદર જવાની મંજૂરી અપાઈ છે. તો માર્કેટમાં આગ કાબૂમાં, હવે વેપારીઓ અંદર જશે. કીર્તિશ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. કીર્તિશ, શું અપડેટ આ સમગ્ર મામલે? બિલકુલ, સુરતના રિંગ રોડ પર આવેલી શિવશક્તિ માર્કેટમાં જે પ્રકારે આગ લાગી હતી 44 કલાક કરતા વધુ સમય બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. ઘટનાને આજે 4થો દિવસ છે ત્યારે વેપારીઓની એક ટીમ બનાવવામાં આવી છે અને પોલીસની હાજરીને ફાયર વિભાગના જવાનો સાથે આ ટીમ કાપડ માર્કેટની અંદર જશે અને કઈ દુકાનમાં કેટલું નુકસાન છે, કઈ દુકાનમાં નુકસાન નથી તેનો એક સર્વે હાથ ધરવામાં આવશે. તમામ વિગતો બહાર લાવ્યા બાદ તમામ વેપારીઓને આપવામાં આવશે. કારણ કે માર્કેટ જે પ્રકારે 48 કલાક સુધી આગની ચપેટમાં રહેતી જેને લઈને તેનું સ્ટ્રક્ચર આખું કહી શકાય કે પતી ગયું છે. અંદર જતા ગમે ત્યારે સ્ટ્રક્ચર બેસી જાય તેવી સ્થિતિ છે. ટીમના જોખમ વધુ હોવાને લઈને પોલીસ અને ફાયર વિભાગની ટીમ સાથે વેપારી ટોટલ 10 લોકોની ટીમ અંદર જવાની છે અને ત્યારબાદ સર્વે કરી તમામ વિગતો બહાર આપશે. ત્યારે બીજી બાજુ વેપારી સંગઠનો દ્વારા જે વેપારીઓ નાના વેપારીઓ છે તેમને નુકસાન થયું તેને લઈને પણ એક કમિટી બનાવવામાં આવી છે. જેમાં 11 લોકોની કમિટી છે. કહી શકાય કાપડ વેપારીઓ આ કમિટીમાં એક નંબર આપવામાં આવે છે. નંબર પર જે મદદ કરવા માંગે છે મદદ કરશે. ત્યારબાદ કયા વેપારીને કેટલું પણ આપવું તે આ કમિટી નક્કી કરશે. એટલે કે 4થા દિવસે હવે ઘટનાને લઈને અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. ત્યારે વધુ એક ટીમ અંદર જશે અને અંદર કેટલી દુકાનમાં કેટલું નુકસાન છે તે પ્રકારની કામગીરી અને સર્વે હાથ ધરશે. બિલકુલ કીર્તિશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો બીજી તરફ સુરેન્દ્રનગરમાં રહેણાંક મકાનમાં આગની ઘટનામાં 4 લોકોના મોત નીપજ્યા છે. લીંબડીના રડોલ ગામે વાન અને મકાનમાં લાગી હતી આગ. વાનમાંથી ડીઝલના કેરબા ઉતારતા આગ લાગી હોવાની આશંકા. લીંબડી સુરેન્દ્રનગરની ફાયર ફાઇટરની ટીમ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા છે. આગના બનાવમાં મૃત્યુઆંક વધે તેવી શક્યતાઓ. ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવી રહેણાંક મકાનમાં શોધખોળ હાથ ધરતા એક બાળક સહિત 4 મૃતદેહ મળી આવ્યા. તો મૃતક 3 વ્યક્તિની ઓળખ થઈ તેમજ હજુ એક વ્યક્તિની ઓળખ બાકી છે. મૃતકોના 2 પુરુષો, 1 મહિલા સહિત 4 વ્યક્તિઓનો સમાવેશ. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા એફએસએલની ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે. સળગ્યું છે એટલે એમાંથી જે કંઈ હજી પ્રયત્ન કરીને ભગવાને પ્રાર્થના કરી અલ્લાહ ઈશ્વરને ન કે બીજી બેડ બોડી મળે. બાકી તો જે કંઈ વ્યવસ્થા છે તંત્રએ ખૂબ સારી રીતે મામલતદારશ્રી, ટીડીઓશ્રી, બ્રાન્ચ સાહેબ, ડીવાયસપી સાહેબ, પાણસીના પીએસઆઈ અને ગ્રામજનો તમામ સરપંચો હોય, સભ્યો હોય અને આવા ગામમાં તો કોઈને કોઈ માનવતા રાખીને પહોંચવું જ જોઈએ. આ વિસ્તારના ધારાસભ્ય તરીકે મને પણ જેવા સમાચાર મળ્યા અમે તરત જ પહેલાં તો એકના જ સમાચાર મળ્યા અમે નીકળી જ ગયા હતા. તરત આવ્યા પછી અમને વધારે પડતો એ દુર્ઘટના દેખાણી. તો સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસના મસાટ વિસ્તારમાં ગેસની પાઇપલાઇનમાં આગ લાગી.
બિલ્ડિંગ અને દુકાનોની બહાર ચાલી રહેલા કામના કારણે નીચેથી પસાર થતી ગેસ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું અને થોડીક જ વારમાં અચાનક આગ લાગતા જ દોડધામ મચી ગઈ. આગની જ્વાળાઓ બાજુની દુકાનો સુધી પહોંચી રહી હતી, આથી દુકાનદારોના શ્વાસ પણ અદ્ધર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા. જો કે આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિના અહેવાલ નથી. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતમાં ગોપીપુરામાં હેવાનની હરકતથી રોષ. વિકૃત માનસિકતાવાળા યુવકની હરકતોથી રોષ. નરાધમ યુવકે બાળકીઓ સાથે કરી વિકૃત હરકતો. ઘર આંગણે રમતી 4 બાળકીઓ સાથે વિકૃત હરકત કરી. દુષ્કર્મના ઇરાદાપૂર્વક 4 બાળકીઓની છેડતી કરી. તો યુવકની હરકતોથી બાળકીઓ હેપતાઈ ગઈ હતી અને બૂમાબૂમ કરી હતી, જે બાદ સ્થાનિકો દોડી આવ્યા હતા અને નરાધમ યુવક ઉવેશ શેખના ચુંગાલમાંથી બાળકીઓને છોડાવી હતી. જે બાદ રોષે ભરાયેલા ટોળાએ નરાધમ ઉવેશ શેખને મેથી પાક ચખાડીને પોલીસને હવાલે કર્યો હતો. હાલમાં પોલીસે નરાધમ ઉવેશ શેખ સામે પોક્સો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તો હેવાનની હરકતોથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિકૃત માનસિકતાવાળા ઉવેશ શેખ નામના હેવાનને લોકોએ પકડી પાડ્યો હતો. ઘર આંગણે રમી રહેલી બાળકીઓ સાથે વિકૃત હરકત કરી હતી. તો લોકોને છેતરનાર લકી ડ્રોના આયોજકોની અટકાયત કરવામાં આવી છે. લકી ડ્રો યોજાય તે પહેલા જ 11 આયોજકોની અટકાયત કરવામાં આવી છે. પાટણના હારીજમાં યોજાવાનો હતો લકી ડ્રો. લકી ડ્રો પહેલા એલસીબી પોલીસની કાર્યવાહી સામે આવી છે. 11 આયોજકો સામે નોંધાઈ છે ફરિયાદ. 399ની કૂપનમાં 5001 ઇનામો રાખ્યા હતા, જેમાં મોંઘી કારો, ટ્રેક્ટર અને બાઇક સહિતના ઇનામો હતા. એલસીબી પોલીસ લકી ડ્રો સંચાલકોની અટકાયત કરીને હારીજ પોલીસ મથકે લઈ જવાયા હતા. 11 સંચાલકો વિરુદ્ધ હારીજ પોલીસ મથકે નોંધાઈ છે પોલીસ ફરિયાદ. તો લકી ડ્રો પહેલા કાર્યવાહી 11 જેટલા આયોજકો સામે નોંધાઈ છે ફરિયાદ. જે પ્રકારથી સમગ્ર મામલો સામે આવ્યો હતો, 399ની કૂપનમાં 5001 જેટલા ઇનામો રાખવામાં આવ્યા હતા. લોકોને છેતરનાર લકી ડ્રોના આયોજકોની અટકાયત કરવામાં આવી છે. તો 11 જેટલા આયોજકો સામે નોંધાઈ છે પોલીસ ફરિયાદ. પોલીસ દ્વારા મામલે વધુ કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઇનામોની જાહેરાત આપીને લાલચ આપવામાં આવતી હતી, લોકોને છેતરવામાં આવતા હતા. લોકોને છેતરનાર લકી ડ્રોના આયોજકોની અટકાયત કરવામાં આવી છે. લકી ડ્રો પહેલા જ એલસીબી પોલીસની કાર્યવાહી સામે આવી છે, જેમાં 11 જેટલા આયોજકો સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. તો ઉલ્લેખનીય છે કે તમામ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તમામ આયોજકોની અટકાયત કરી લેવામાં આવી છે. લોકોને છેતરવા માટે લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ લકી ડ્રો ખુલે તે પહેલા જ એલસીબી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જેમાં 11 જેટલા આયોજકો સામે ફરિયાદ નોંધાઈ છે. તો લોકોને છેતરનાર લકી ડ્રોના આયોજકોની અટકાયત કરવામાં આવી છે. તેમની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે. આ પહેલા પણ કોઈ ગુનામાં તેઓ સંડોવાયેલા છે કે કેમ તે અંગે પણ તપાસ. તો કેન્દ્રીય રેલવે મંત્રી અમદાવાદની મુલાકાતે. રેલવે મંત્રી અશ્વિની કુમાર વૈષ્ણવ અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટની મુલાકાતે. 2383 કરોડના ખર્ચે રેલવે સ્ટેશન નિર્માણ થશે. રોજ 3.12 લાખ મુસાફરો અવરજવર કરી શકશે. 90,000 સ્ક્વેર મીટરમાં નિર્માણ કરવામાં આવ્યું છે. 2027 સુધીમાં આધુનિક સુવિધાઓથી સજ્જ રેલવે સ્ટેશનનું થશે નિર્માણ. 6 લેન એલિવેટેડ રોડની કનેક્ટિવિટી ધરાવતા સ્ટેશન ઉપર રોજ 3.12 લાખ મુસાફરો અવરજવર કરી શકશે. આગામી સમયમાં રેલવે સ્ટેશન સાથે એએમટીએસ, બીઆરટીએસ, મેટ્રોની સાથોસાથ બુલેટ ટ્રેનની પણ કનેક્ટિવિટી મળશે. 90,000 સ્ક્વેર મીટરમાં નિર્માણ થનારા સ્ટેશનમાં મુસાફરોની સુવિધા ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે. 30 લિફ્ટ, 6 એસ્કેલેટર, 25 સ્ટેરકેસીસ અને 7,000 ફૂટ ઓપન એરિયા મુસાફરોની હલચલ માટે રાખવામાં આવશે. 3,000 કાર પાર્ક થઈ શકે તે માટે પાર્કિંગની व्यवस्था પણ કરવામાં આવશે. गुजरात में रेलवे का इन्वेस्टमेंट 1,27,000 करोड़ रुपए का हो रहा है. गुजरात में जुड़े हुए सारे प्रोजेक्ट जो फ्रेट कॉरिडोर,
बुलेट ट्रेन का प्रोजेक्ट, इलेक्ट्रिफिकेशन, गेज कन्वर्जन, डबलिंग, ट्रिपलिंग, क्वाड्रुपलिंग, नए रेलवे लाइन, इन सब का मिला के स्टेशन, ये सब मिला के 1,27,000 करोड़ रुपए का इन्वेस्टमेंट गुजरात में रेलवे का होगा। ये 4 साल का प्रोजेक्ट है, 3.5 साल का टारगेट लेके चल रहे हैं। તો નર્મદાના રાજપીપળામાં રસિયા હોળી ઉજવવામાં આવી રહી છે। ભારતભરમાં ખાસ કરીને વૃંદાવનમાં હોળીના 40 દિવસ પહેલા જ પરંપરાગત રસિયા હોળી ઉજવાય છે। તે જ રીતે રાજપીપળામાં હોળીની ઉજવણી થઈ। વૈષ્ણવ સંપ્રદાયના મહિલાઓ સખાભાવથી શ્રીકૃષ્ણ અને રાધા સાથે હોળી રમ્યા। હવેલીમાં અબીલ ગુલાલની છોડો ઉડી તો ભક્તિભાવ અને સંપૂર્ણ આસ્થાથી મહિલાઓએ ભક્તિમય હોળીની ઉજવણી કરી હતી। કનૈયો એ અમારો સખો છે, એ ભાવથી અમે એની સાથે હોળી ખેલીએ છીએ અને આ 40 દિવસોમાં અમે એટલો આનંદ લૂંટીએ છીએ। શ્રીનાથજી મથુરા એમાં તો હોળીના દિવસે કૃષ્ણને જે પણ કંઈ કહેવું હોય એ કહી શકાય છે, એટલે આપણને એવું લાગે કે આપણા કોઈ ફ્રેન્ડ છે એવો ભાવ હોય, એવી ભાવથી અમે રાધા અને કૃષ્ણ જાણે અમારી સાથે જ ખેલતા હોય। નંદગામ બરસાનામાં જે હોળી લઠમાર હોળી રમાય છે, દરેક વૈષ્ણવને તઈ જવાનું શક્ય નથી એટલે બધી જ હોળીમાં વૈષ્ણવો ખૂબ આનંદથી આ અનેરો ઉત્સવ લઈ અને હોળીના રસિયાનો ઉજવાય છે। ફૂલ રંગ અને હવે અમે તો ઇકો ફ્રેન્ડલી ફૂલથી જ હોળી રમીએ છીએ। નંદગામ અને બરસાનામાં રમવામાં આવે છે। બરસાનાના ઇન્વાઇટ કરવા જાય છે નંદગામમાં, અને નંદગામના બરસાનામાં ઇન્વાઇટ કરવા જાય છે, અને જે બધી સખીઓ મળે છે તે સખીઓ આપણે લઠ લે છે, અને જે બધા સખાઓ છે તે ઢાલ લે છે, એટલે એને લઠમાર હોળી તરીકે ઓળખાય છે। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।